કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 12ના પરિણામો આવી ગયા છે અને તમને પ્રશ્ન મૂંઝાતા હશે કે કયા ક્ષેત્રમાં એડમિશન લેવું, કયા ક્ષેત્રમાં કારકિર્દી સારી છે, ઝડપથી નોકરી કયા કોર્સ કર્યા પછી મળે, આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં આવતા હશે. તો આ તમારા પ્રશ્નના સમાધાન માટે આ વિડીયો બનાવી રહ્યો છું. ઝડપી નોકરી મેળવવા માટે, કારકિર્દી બનાવવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. નમસ્કાર મિત્રો, હું હર્ષદ શ્રીમાળી, નોર્થ ગુજરાત સ્ટેટ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ પાટણથી આપ સૌનું સ્વાગત કરું છું. જે મિત્રો અમારા યુટ્યુબ ચેનલ પર નવા છે એ પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને આ રીતે તમારો અમને સપોર્ટ આપતા રહેજો. તો અમે આવા એજ્યુકેશનના વિડીયો બનાવતા રહીશું, તમને સપોર્ટ કરતા રહીશું. વિડીયોનું શરૂઆત કરીએ. હાલ આપણે જોઈએ છીએ કે નોકરી નથી, બેરોજગારી ખૂબ છે. અત્યારે તમે જો શિક્ષણની અંદર જો ટેટ ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓ બેકારીની જેમ ફરી રહ્યા છે. બેકારી ખૂબ વધી રહી છે. દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ તો રોજગારી મળતી નથી. માત્ર એક પેરામેડિકલ ક્ષેત્ર અને અત્યારે હું જે વાત કરવા જઈ રહ્યો છું ફાયર ક્ષેત્રની અંદર રોજગારીની ખૂબ જ તકો રહેલી છે. પરંતુ આપણા ઉત્તર ગુજરાત બાજુ આની હજુ કોઈ માહિતી છે નહીં, અવેરનેસ છે નહીં. આપણે બધા જ ગાડડિયા પ્રવાહની જેમ એક વિદ્યાર્થી એડમિશન લે એની પાછળ આપણે એડમિશન લઈએ, પણ એનાથી શું કારકિર્દી થવાની છે, આપણું શું થવાનું છે, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. એટલે મિત્રો વિડીયો બનાવવા જઈ રહ્યો છું. તો આજે આપણે વાત કરશું ફાયર સેફ્ટી કોર્સ વિશેની. તો મિત્રો, જો તમે ધોરણ 10 પાસ છો, ઓછા ટકા છે, 2-3 ટ્રાયલ આવેલા છે, બરોબર, ભણવામાં તમે બહુ મજબૂત નથી, બહુ મહેનત કરી શકતા નથી, બરોબર, અને જો તમે શારીરિક સક્ષમ છો અને તમને રસ છે કે ભાઈ એક સમાજની સુરક્ષા કરવી, જેમ આપણે કહીએ કે ભાઈ પોલીસ, આર્મી, નેવી, આ બધા જેમ ફિલ્ડોની વાત કરીએ એમ એક ફાયર પણ એક એવું છે કે જેની અંદર લોકોના જીવ બચાવવા, આગ ઓલાવવા, બરોબર, જેવી કામગીરી કરવાની હોય છે આ ફિલ્ડની અંદર. તો તમને રસ હોય આ બધા કામગીરી કરવાની અને આમાં નોકરી કરવાની, તો આ ક્ષેત્ર તમારા માટે જ છે, આ વિડીયો તમારા માટે જ છે. તો ધોરણ 10 તમે પાસ છો તો પહેલો જે કોર્સની વાત કરું, ડિપ્લોમા ફાયર સેફ્ટીની વાત કરું, મેનેજમેન્ટની. આ કોર્સ ધોરણ 10 પાસ પર વિદ્યાર્થી મિત્રો કરી શકે છો. આની અંદર બહેનો પણ એડમિશન લઈ શકે છે, પણ અમે હજુ સુધી ચાલુ કર્યું નથી બહેનોને એડમિશન લેવાનું. એટલે અત્યાર પૂરતું આપણે ભાઈઓ માટે જ એડમિશન માટે ચાલુ રાખેલું છે. 1 વર્ષનો કોર્સ છે. આ કોર્સની ફી વાર્ષિક 1 વર્ષનો કોર્સ છે એટલે 35,000 ફી છે એની. કોર્સ કર્યા પછી કારકિર્દી શું? સીધો પ્રશ્ન. તો આ કોર્સ પછી ગવર્મેન્ટની ભરતીઓ હોય છે, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર, જેની અંદર તમે ઉમેદવારી નોંધાવી શકો છો અને તમે આની નોકરી મેળવી શકો છો. આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરોની અંદર, કંપનીમાં, બધી જગ્યાએ અત્યારે ફાયરની જગ્યા હોય છે. અને જ્યારે તમે કોર્સ પૂરો કરો ત્યારબાદ તમને સંસ્થા થકી નોકરીની તક પણ આપવામાં આવે છે. આ કોર્સની અંદર થિયરિકલ નોલેજ આપવામાં આવે, પ્લસ નગરપાલિકાની અંદર તમને 3 મહિના પ્રેક્ટિકલ આપવામાં આવે છે. સ્વિમિંગની તાલીમ હોય છે, ગ્રાઉન્ડ મેદાનમાં તાલીમ હોય છે. આમ આ કોર્સની તમને સંપૂર્ણ તાલીમ તમને આપવામાં આવે છે. કોર્સ કર્યા પછી તમને નોકરીની તક પણ આપવામાં આવે છે. બીજા કોર્સની વાત કરીએ આપણે, ધોરણ 10 પછી જ ઉચ્ચ ટૂંકા ગાળામાં કરવો હોય તો ફાયરમેનનો કોર્સ છે. 6 મહિનાનો સમયગાળો રહેશે, જેની ફી માત્ર 20,000 રૂપિયા જ છે. આ કોર્સ કર્યા પછી પણ તમે સરકારી તેમજ અધર સરકારી પ્રાઇવેટ સેક્ટરોમાં નોકરી મેળવી શકો છો. કોર્સ કર્યા પછી સંસ્થા વતી તમને નોકરીની તક આપવામાં આવે છે. આ કોર્સ પછી તમે કોઈ બેકાર રહેતા નથી. હવે વાત કરું ધોરણ 12 પછીના કોર્સની. જો તમે 12 પાસ છો, ઓછા ટકા આવેલા છે, 2-3 ટ્રાયલ પાસ છો, તો આવા કોર્સ તમે કરી શકો છો. પોસ્ટ ડિપ્લોમા ફાયર સેફ્ટીની વાત કરું, એ પણ 1 વર્ષનો કોર્સ છે. આ કોર્સની ફી 45,000 રૂપિયા છે. સેમ ડિપ્લોમા ફાયરની જેમ ટ્રેનિંગ સેમ આ કોર્સમાં પણ તમારે કરવાની હોય છે. થિયરિકલ, પ્રેક્ટિકલ, નગરપાલિકામાં સ્વિમિંગ, આ બધું તમારે કરવાનું હોય છે.
આ કોર્સ પછી તમને નોકરીની તક ફાયરમેનની જેમ, ડિપ્લોમાની જેમ તમને કોર્પોરેશન, નગરપાલિકાની અંદર જગ્યા હોય છે, કંપનીઓની અંદર એક ફાયરમેનની જગ્યા હોય છે, તમે ત્યાં પણ એપ્લાય કરી શકો છો. ટૂંકમાં કોર્સ કર્યા પછી તમને નોકરી 100% મળે છે. બરોબર. તો આ કોર્સોની એડમિશન ચાલુ થઈ ગયા છે. વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવી લેવું. એડમિશન મેળવવા માટે તમને સ્ક્રીન પર દેખાતા નંબર પર તમે ફોન કરી શકો છો અથવા રૂબરૂ મુલાકાત આવી શકો છો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે મને સાંભળી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.